હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવી રેસીપી સાથે શેર કરીશ ચોકલેટ ચીક્કીની રેસીપી। તો ચોકલેટ ચીક્કી બનાવવા માટે પહેલાં તો આપણે અહીં બીને રોસ્ટ કરી લેવાના છે। જે પેનની અંદર મેં થોડું મીઠું એડ કર્યું છે, જેથી આપણા બી છે એ ફટાફટ રોસ્ટ થઈ જાય છે। તો બી આપણા રોસ્ટ થઈ ગયા છે। હવે એને આપણે જાળીની અંદર કાઢી લઈશું, જેથી મીઠું છે એ નીચે બાઉલની અંદર આવી જાય છે। તો બી આપણા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે બીમાંથી ફોતરા છે એ હાથેથી મસળી અને કાઢી લેવાના છે। તો તમે અહીં નેપકિનની મદદથી પણ બીને મસળીને ફોતરાને અલગ કાઢી શકો છો। તો બી આપણા અહીં રેડી છે। તો પાણીની વરાળે આપણે અહીં ચોકલેટને ગરમ કરવાની છે। તો મેં અહીં એક બાઉલે કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે। ત્યારબાદ એમાં બટર એડ કરવાનું છે અને 1 ચમચી ગોળ એડ કરીશું। ગરમ કરવાની છે। ચોકલેટ આપણી હાર્ડ છે એટલે ગરમ થતા વાર લાગે છે। તો ચોકલેટને આપણે આ રીતે હલાવતું જ રહેવાનું છે, જેથી ફટાફટથી આપણી ચોકલેટ છે એ મેલ્ટ થઈ જાય। ચોકલેટ આપણી અહીં મેલ્ટ થઈ ગઈ છે। તો રોસ્ટ કરેલા બી છે એ આપણે ચોકલેટની અંદર એડ કરી દેવાના છે। હવે ચોકલેટ અને બીને બરોબર આપણે મિક્સ કરી લેશું। તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ ચોકલેટ ચીક્કીની રેસીપી કેવી લાગી છે। ચીક્કી માટેનું બેટર છે એ આપણું અહીં રેડી છે। હવે મેં એક પ્લેટની અંદર બટર પેપર રાખ્યું છે, તેમાં આપણે ચીક્કીનું બેટર છે એ સેટ કરી દેશું અને 2 કલાક સુધી આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકવાનું છે। તો આ રીતે ચીક્કીને આપણે પ્લેટની અંદર સેટ કરી દેવાની છે। ત્યારબાદ બીથી ગાર્નિશિંગ કરી લઈશું।